આજ સુધી ભારતમાં એક સ્પષ્ટ નિયમ હતો કે જે કંપની એરપોર્ટ ચલાવે તે એરલાઇન ચલાવી શકતી નથી. પણ હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ નિયમમાં ફેરફાર કરવાની ચર્ચા કરી રહી છે. જો આ નિર્ણય અમલમાં આવે તો એરપોર્ટ ચલાવતી કંપનીઓ પણ પોતાની એરલાઇન શરૂ કરી શકશે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાના પ્રભુત્વને પડકાર મળશે અને બજારમાં વધુ સ્પર્ધા આવશે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય મુસાફરો માટે સારો સાબિત થશે કે પછી એક જ કંપની આખી વેલ્યુ ચેઇન પર કબજો જમાવશે. એટલે શું કે ભાઈ એરપોર્ટ પણ હું જ મેનેજ કરું છું અને એરલાઇન પણ હું જ મેનેજ કરું છું. કેન્દ્ર સરકાર એક મહત્ત્વના નીતિગત ફેરફાર પર એક વિચાર કરી રહી છે. એરપોર્ટ ઓપરેટર કંપનીઓને પોતાની એરલાઇન શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. આ નિયમમાં ફેરફાર થાય તો ભવિષ્યમાં અદાણી અને GMR જેવી એરપોર્ટ કંપનીઓને પણ એરલાઇન બિઝનેસમાં પ્રવેશ કરવાની એક તક મળે છે. પહેલાં સમજીએ કે અત્યારે શું સ્થિતિ છે. ભારતના ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં આજે લગભગ 90% જેટલો માર્કેટ શેર માત્ર 2 કંપનીઓ ધરાવે છે. આ કંપનીઓ છે ઇન્ડિગો અને એર ઇન્ડિયા. નવા ખેલાડીઓ માટે જગ્યા ખૂબ જ લિમિટેડ બની ગઈ છે. તેથી સરકાર વધુ સ્પર્ધા લાવવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. હાલમાં 2 મોટી કંપનીઓ છે જે એરપોર્ટ્સનું સંચાલન કરે છે. એક અદાણી, આપણી પોતાની અદાણી એરપોર્ટ્સ, અને બીજું GMR એરપોર્ટ્સ. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ હાલમાં 8 એરપોર્ટનું સંચાલન કરે છે, જેમાં મુંબઈ, અમદાવાદ, લખનઉ, જયપુર, ગુવાહાટી, ત્રિવેન્દ્રમ એટલે તિરુવનંતપુરમ અને નવી મુંબઈ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ગ્રુપ આગામી વર્ષોમાં એરપોર્ટ બિઝનેસમાં લગભગ $11 અબજ એટલે કે 90,000 કરોડથી પણ વધુ રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. જ્યારે કે GMR એ ગ્રુપ દેશના દિલ્હી, હૈદરાબાદ, ગોવા અને એવા બીજા બધા એરપોર્ટ્સ પર પોતાની હાજરી ધરાવે છે. ગયા વર્ષે GMR ગ્રુપ લગભગ 15,200 કરોડની કુલ એણે આવક નોંધાવી હતી અને એમાં 15,000 કરોડના દમ પર 6,150 કરોડનું એબિટા સાથે આ દાયકાની સૌથી વધુ વાર્ષિક જે નફો હોય એમાં એણે વાપસી કરી. એટલે બંને કંપનીઓ હવે માત્ર એરપોર્ટ ઓપરેટર નથી, પરંતુ ભારતના સૌથી મોટા એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક મોટા પ્લેયર્સ બની ચૂક્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું આ કંપનીઓ માટે એરલાઇન શરૂ કરવી સરળ હશે? તો એટલું સરળ નથી. એરલાઇન અને એરપોર્ટ બંને એવિએશનમાં આવે છે, પણ બંનેના બિઝનેસ મોડલ એકદમ અલગ છે. એરલાઇનનો બિઝનેસ બહુ મોટું કેપિટલ માગે, ભારે મૂડી માગે. વિમાનો ખરીદવા હોય કે લીઝ પર એને લેવા પડે તો એનું એક કેપિટલ સ્ટ્રક્ચર જોઈએ. પાયલટ, ક્રૂ એ બધાની ભરતી કરવી પડે. એ આખું જ નવું HR ઊભું કરવું પડે. સાથે સાથે તમને ખ્યાલ છે કે રોજ પેટ્રોલના જેમ ભાવ ઉપર નીચે થાય, એવી રીતના એવિએશનનું જે ફ્યુલ હોય એના પણ ભાવ એવી જ રીતના ઉપર નીચે થાય. તો ફ્યુલ કોસ્ટ પણ સૌથી મોટો ખર્ચ હોય છે આમાં. અને સાથે સાથે તમે જો પ્લેન લીઝ પર લીધા હોય તો એનો મેન્ટેનન્સનો ખર્ચે તમારે ઊભો કરવો પડે. એરપોર્ટ્સ બીજા બધા જ્યાં હોય ત્યાં તમારે સ્લોટ મેળવવા પડે કે ભાઈ હું મારું પ્લેન તમારા એરપોર્ટ પર 7 વાગે લેન્ડ કરી શકું કે 9 વાગે લેન્ડ કરી શકું. આ બધાના ભાવ હોય અને ડિમાન્ડ ઘટે તો સીધી અસર નફા પર પડે. ભારતમાં કિંગફિશર, જેટ એરવેઝ, ગો ફર્સ્ટ જેવી કંપનીઓનો ઇતિહાસ બતાવે છે કે માત્ર બ્રાન્ડ કે મૂડી હોવી પૂરતું નથી. એરલાઇન ચલાવવી એ એક બહુ મોટો મુશ્કેલ બિઝનેસમાંથી એક બિઝનેસ માનવામાં આવે છે. એટલું સરળ એ બિઝનેસ નથી. સરકાર 2047 સુધી ઘણા નવા એરપોર્ટ વિકસાવવાનો રોડમેપ ધરાવે છે. ઉડાન યોજના દ્વારા નાના શહેરોને એર કનેક્ટિવિટી આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે જો નવા એરપોર્ટ ઓપરેટર પોતાની એરલાઇન શરૂ પણ કરે તો નવા ખેલાડીઓ આવશે, રૂટ્સ વધશે. ટિકિટ પ્રાઇસીસ પર ઇનિશિયલી નવા ગ્રાહકો મેળવવા માટે એક સ્પર્ધા વધશે. નાના શહેરો સુધી કનેક્ટિવિટી વધવાની શક્યતા રહેશે. એટલે ગ્રાહકોને હાલમાં તો ક્યાંક ને ક્યાંક ફાયદો થતો દેખાય છે. ફાયદાની સામે જોખમ પણ થોડા મોટા છે. કલ્પના કરો કે એક જ કંપની પાસે એરપોર્ટ પણ હોય, એનું પાર્કિંગ પણ એની જ પાસે હોય, ટર્મિનલ પણ એની પાસે હોય
અને સાથે સાથે એનું રિટેલ પણ એની પાસે હોય, અને પાછું એરલાઇન જે મેઇન ઓપરેટ થાય છે એ તો એની પોતાની માલિકીની હોય જ, તો શું એ પોતાની એરલાઇનને વધુ સારા સ્લોટ્સ નહીં આપે? શું ગેટ એલોકેશન જે થતા હોય તો એમાં એને પોતાની જ એરલાઇનને ફાયદો નહીં કરે? શું પેસેન્જર હેન્ડલિંગ જે થતા હોય એમાં પ્રાયોરિટી ના મળી શકે? આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે કે કોમ્પિટિશન કમિશન, DGCA અને એવિએશન રેગ્યુલેટર માટે પણ થોડા નવા ચેલેન્જીસ ઊભા થઈ જાય. આ નિર્ણયનો હેતુ ડિઓપોલી, જે અત્યારની માર્કેટમાં ડિઓપોલી જેવી સ્થિતિ છે ને, કે એક બાજુ ઇન્ડિગો છે, બીજી બાજુ એર ઇન્ડિયા છે, ક્યાંક બીજા પ્લેયર અમુક નાના રૂટ્સ પર તમને આકાશા જોવા મળે કે સ્પાઇસજેટ જોવા મળે છે, બટ લાર્જલી ઇન્ડિયાનું એવિએશન માર્કેટ અત્યારે ડિઓપોલી છે. તો આ ડિઓપોલી તોડવાનો ક્યાંક સરકારનો એક હેતુ હોય એવું દેખાય છે. પણ શું ખરેખર નવી એરલાઇન શરૂ કરીને ઇન્ડિગો અને એર ઇન્ડિયાને પડકાર આપી શકાય? જો આવું થાય તો તે માત્ર એક પોલિસી ચેન્જ ન રહે, પરંતુ ભારતના એવિએશન સેક્ટરનો એક મોટું, જેને કહેવાય ને પેલું એવિએશન રિસેટનું એક આખું બટન દબાવી દેતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. જોવાનું રહેશે. સરળ નથી. એરલાઇન એટલી જલ્દી લોન્ચ કરવી પણ સરળ નથી. ભલે તમે એરપોર્ટ મેનેજ કરતા હો, પ્લેન ક્યાંથી લાવશો, પ્લેન પાર્ક ક્યાં કરશો, આ બધા ઘણા મોટા મોટા પ્રશ્નો હોય. અને સરકારે પણ એ વિચારવું રહ્યું કે ભાઈ જે માણસ બસ સ્ટેન્ડ ચલાવે છે એને જ બસ એ આપી દો, તો એ પોતાની જ બસો ઊભી રાખી દે અને બીજા બધાની બસો ના આવવા દે, તો આ એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. બીજી વસ્તુ, ગ્રાહક તરીકે આપણને એમ થાય કે જે આ દરરોજ તમે જોતા હશો કે અઠવાડિયામાં એક વિડીયો તો એવો દેખાય કે રાત્રે ઇન્ડિગોના પેસેન્જર્સ હેરાન થયા અને ત્યાંના સ્ટાફ સાથે બોલાચાલી કરી, એર ઇન્ડિયાએ પેસેન્જર્સને હેરાન કર્યા હોય ક્યાંક અને સ્ટાફ સાથે બોલાચાલી થઈ હોય. તો એવા બધાય માહોલમાં કસ્ટમર અથવા કન્ઝ્યુમરને ક્યાંક થોડો લાભ થતો દેખાય છે જો આવો નિર્ણય સરકાર લે છે તો.